હવે વાત રાજકોટની કરીએ, જ્યાં એમપી ભાજપના મંત્રી વિજય શાહનો વિરોધ થયો છે। કર્નલ સોફિયા વિરુદ્ધ બફાટને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે, તો રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ થયો છે। યાજ્ઞિક રોડ પર મંત્રીના બેનરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો। કર્નલ સોફિયા વિરુદ્ધ બફાટને લઈને હવે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। भाजप छे एना नेताओ एना कार्यकरो कई पण वाणी विलास करे के कई पण खराब करे, हिंदुस्तानना सैन्य विरुद्धमां पण बोले, पण एनी सामे कोई पगला न ले, त्यारे अमारी मांगणी छे के भाजप आ मंत्रीओनुं राजीनामું લે। રાજકોટના કોર્પોરેટર જેને ભાજપનો असली चेहरो देखाड्यो के 400 सीट आपो तो आखું युद्ध जोवा मळे, त्यारे हूँ कहेवा मांगू छूं के आ गुजरातना बोलका गृहमंत्री थी मांडीने तमाम नेताओ शा माटे मौन छे, ए कोर्पोरेटरनुं राजीनामुं शा माटे न लीधुं। आ भाजपनो असली चेहरो छे के मतनी राजनीति करवी अने ए पण सैन्य उपर मतनी राजनीति करवी, ते आ भारत देशमां चाली रह्युं छे। એટલે આજે એનો વિરોધ પ્રદર્શન અમે ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટ શહેર કોંગ્રેસના તમામ ચેરમેનો સાથે મળી અને આજે આ રાજકોટની અંદર કરેલ છે। કોંગ્રેસના નેતા મહેશભાઈ રાજપૂત હતા, આપણે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીએ। શું કહેશો જે પ્રકારે આ વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? જ્યારે ભાજપના મધ્યપ્રદેશના મંત્રી આજે આપણા આર્મી મેન વિશે જે ટિપ્પણીઓ કરે છે તેના અનુસંધાને આજે રાજકોટ શહેર કોંગ્રેસ મહેશભાઈ રાજપૂતની આગેવાની હેઠળ આજે અમે બધા કાર્યકરોએ તેમનું પુતળા દહન કરેલું છે અને તે આ હકીકતમાં ભાજપના મંત્રીશ્રીઓ દેશના ગદ્દાર છે। આજે આર્મી મેનનું અપમાન કરવું તે આ દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓ જ કહેવાય છે। તો આ લોકોના વિરોધ કરવો એ રાજકોટની નહીં પણ સમગ્ર ભારત દેશની જનતાએ આવા મંત્રીઓનો વિરોધ કરવો જોઈએ। બિલકુલ, તો જે પ્રકારે કોંગ્રેસ અત્યારે આક્રમક જોવા મળી રહી છે, બીજેપીના નેતાઓ છે એમના પોસ્ટર સળગાવવામાં આવ્યા છે અને તેમનો વિરોધ છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।